નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ। હવે ખેડૂત મિત્રો, આપણે વરસાદની વાત કરીએ તો આપણે ઘણો સમય થયા અત્યારે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર તો વરસાદનો વિરામ લઈ લીધા પછી જોરદાર એવા વરસાદે પણ નથી અને શરૂઆતના જે કંઈ વરસાદો પડ્યા તેમાં પણ આપણે સૌરાષ્ટ્રની અંદર લગભગ એમ કેવું તો કહી શકાય કે દક્ષિણ સૌરાષ્ટ્રથી માંડીને પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી આજે કાંઠારા વિસ્તારોમાં જે આપણે સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાઓની અંદર લગભગ સારા એવા વરસાદો, કોઈ મોટા વરસાદો થયા જ નથી અને કોઈ મોટા પૂર નીકળે એવી કોઈ પણ વરસાદી સિસ્ટમ આવી નથી। તો ખેડૂત મિત્રો, આપણે ઘણો સમય થયા જોઈએ કે જે ઉત્તર ગુજરાતમાં મધ્યપ્રદેશ બાજુ વધારે જે વરસાદો નીકળતા હતા અને તે સિસ્ટમોના આખા ટ્રેક જ અલગ હતા। પણ હવે ખેડૂત મિત્રો, આપણે જે સૌરાષ્ટ્રવાસીઓને જે કંઈ નિરાશા હતી તે નિરાશા દૂર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યારેથી આપણે થોડુંક કેવું વહેલું દેખાય છે ખેડૂત મિત્રો, પણ હાલમાં અમુક ફોરકાસ્ટો મોડેલો જોતા એવું લાગે છે ખેડૂત મિત્રો કે આપણે સૌરાષ્ટ્રવાસીઓને જે નિરાશા હતી અને વરસાદની જે આશા આપણા એક ટૂંકમાં મનમાંથી નીકળી ગઈ હતી કે હવે કોઈ મોટા વરસાદો દેખાતા નથી, પણ એ નિરાશા દૂર થાય તેવી આશા બંધાણી છે ખેડૂત મિત્રો। તો હવે આપણે વરસાદની વિગતવાર વાત કરીએ ખેડૂત મિત્રો, તો આપણે જે ઘણો સમયથી આ વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં તો બની જ નથી અને બંગાળની ખાડીમાંથી જે તે કંઈ સિસ્ટમો નીકળતી તે સિસ્ટમો વધારે પૂરતી ઉત્તર દિશા ઉપર ગતિ કરતી અને હવે ખેડૂત મિત્રો એક આશા બંધાણી એનું કારણ એ છે કે જે આપણે બંગાળની ખાડીમાં પશ્ચિમ દિશા ઉપરથી જે સિસ્ટમ બનવા જઈ રહી છે અને જે સિસ્ટમ છે તે સિસ્ટમનો ટ્રેક છે તે આપણે સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ દેખાય છે ખેડૂત મિત્રો। તો તે વરસાદની વિગતવાર વાત કરીએ ખેડૂત મિત્રો, તો જે આપણે 16-17 તારીખથી વરસાદની શરૂઆત થશે ગુજરાતની અંદર। તો ગુજરાતમાં ખેડૂત મિત્રો દક્ષિણ વિભાગની અંદર સુરત, વલસાડ, વાપી એ બાજુના દમણ બાજુની સાઈડ એ બાજુ જે વરસાદ 16-17 તારીખના શરૂઆત થઈ જશે અને મહારાષ્ટ્રથી માંડીને આપણે ગુજરાતમાં પ્રવેશ કરશે। તો આપણે સૌરાષ્ટ્રની અંદર ક્યારે વરસાદ પહોંચશે? તો ખેડૂત મિત્રો, આપણે સૌરાષ્ટ્રની અંદર 18 તારીખથી આપણે ભાવનગરની અંદર ચાલુ થાય એવી શક્યતા છે અને સૌરાષ્ટ્રની અંદર સોમનાથ, જુનાગઢ અને આપણે જે પોરબંદર વિસ્તારમાં એ બાજુની સાઈડ આપણે જોતા એવું લાગે છે ખેડૂત મિત્રો કે 18 તારીખે બપોર પછીથી વરસાદ, સારા એવા વરસાદોની શરૂઆત થાય એમ છે। 18, 19 અને 20 3 દિવસ સુધી આપણે સારા એવા વરસાદો પડશે ખેડૂત મિત્રો। આ સિસ્ટમ છે તે આપણે સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ ઝાઝો એવો ફાયદો કરી જાય તેવી શક્યતા દેખાય છે, પણ આ સિસ્ટમ આપણે ખેડૂત મિત્રો 3 થી 4 દિવસ સિસ્ટમ આપણે સૌરાષ્ટ્ર ઉપર હાલે એવી શક્યતાઓ દેખાય છે। તો ખેડૂત મિત્રો, આપણે હવે જે મગફળીની અંદર આપણે જે ચોમાસું પાક હોય તે તમામ પાકની અંદર આપણે અત્યારે લગભગ એક પિયત આપી દીધા છે અને બીજું પિયત પણ અત્યારે અમુક વિસ્તારોની અંદર ચાલુ કર્યા છે। તો ખેડૂત મિત્રો, હવે આપણે જે કંઈ અત્યારે ચોમાસું પાકને પાણી આપ્યા છે તે પાણીનો આપણે ઉલ્લેખ કર્યો છે તે પાણી પણ થઈ જશે અને સારા એવા વરસાદ પણ થાય એવી શક્યતા છે। અને ખેડૂત મિત્રો, હજી આપણે 50 થી 60% જ પૂગ્યા હોય એવી શક્યતા છે ચોમાસું, અને હજી આપણે 35-40% જેવું તો ચોમાસું પાછળ બાકી છે અને સૌરાષ્ટ્રની અંદર સારા એવા લાભ મળે તેવી પણ શક્યતા છે। એટલે ખેડૂત મિત્રો, કોઈ નિરાશ ન થતા અને હજી આપણે પાસ્તરા વરસાદો સારા એવા થવાના છે અને સૌરાષ્ટ્રની અંદર વરસાદો સારા થાય અને આપણે જે પાણી અત્યારે ઉલ્લેખ કર્યા છે તે પાણી પણ થઈ જશે ખેડૂત મિત્રો, અને તે પછીથી આપણે મગફળી ઉપડે ત્યાં સુધી પણ સારા એવા વરસાદોની આશા દેખાય છે હજી। એટલે આપણે લગભગ શિયાળુ પિયતના પાણી પણ થઈ જાય તેવી શક્યતાઓ માનીને આપણે હાલવાનું છે ખેડૂત મિત્રો। અત્યારે આપણે આમ જોતા એવું લાગે છે કે હવે જે આપણે ઉત્તર ગુજરાત બાજુ જે કંઈ સિસ્ટમો પસાર થતી હતી બંગાળની ખાડીમાંથી તે સિસ્ટમો હવે સૌરાષ્ટ્રને લાભ આપે તેવી આશા બંધાણી છે। તો આ સિસ્ટમની અંદર સારો એવો લાભ મળવાનો છે ખેડૂત મિત્રો। તો એમાં આપણે જે શરૂઆતમાં મેં તમને કીધું 16-17 તારીખમાં દક્ષિણ વિભાગમાં છે અને 18, 19 અને 20 તારીખથી માંડી અને 21 તારીખ સુધી જે વરસાદ લંબાવવાનો છે તો એમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને પણ સારો એવો લાભ મળે એવી શક્યતા છે। પૂર્વ ગુજરાતને પણ થોડોક લાભ મળશે ખેડૂત મિત્રો
પણ સૌરાષ્ટ્ર કંસને સારો લાભ મળવાનો છે. આજુ વખતે કંસમાં પણ સારો એવો લાભ મળી જશે અને સૌરાષ્ટ્ર કંસને જે વરસાદની થોડી ઘણી ઘટ હતી તે વરસાદની ઘટ પણ પૂરી થાય એવી શક્યતા પૂરેપૂરી દેખાય છે ખેડૂત મિત્રો. જો અત્યારે જે દેખાય પોઝિશન ઉપર સિસ્ટમનો ટ્રેક રે અને એ સિસ્ટમ જે રસ્તો અત્યારે જે આપણે ટ્રેક દેખાઈ રહ્યો છે એ પરિસ્થિતિ ઉપર હાલશે તો જે આપણે વરસાદની સૌરાષ્ટ્ર કંસને ઘટ છે તે ઘટ પૂરી થઈ જાય તેવી પૂરેપૂરી આશા છે ખેડૂત મિત્રો. તો એમાં કોઈ ગભરાશો નહીં ખેડૂત મિત્રો. આપણે ચોમાસું અને શિયાળુ બંને પણ પાક આપણે સારા લઈ શકશું. અને વરસાદની આપણે શક્યતા કેવી છે એની વાત કરીએ તો ખેડૂત મિત્રો મધ્યમથી સારા અને અમુક ડિજિટની અંદર ભારેથી અતિ ભારે પણ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દેખાય છે. તો ખેડૂત મિત્રો આપણે અત્યારથી જે કંઈ પિયત આપતા હોય તે ચોમાસુ પાકને પિયત 15-16 તારીખથી જો કંઈ રેડ પાણી પાતા હોય અને અમુક આપણે કાચા મોલ હોય અને પાણી વધી જાય તેવી શક્યતાઓ દેખાતી હોય ખેડૂત મિત્રો તો સિસ્ટમને આધારે આપણે જોતા એવું લાગે છે કે ત્યારથી રેડ પાણી આપવાનું થોડું ઓછું રાખવું અને ફુવારાથી આપણે જો પિયત આપીએ તો આપણો મોલને કાચા મોલને પાણીની વધારે હિસાબે પાવાથી બગડે નહીં એની કાળજી લેવાની છે ખેડૂત મિત્રો. તો આ આપણે અગાઉથી વરસાદ વિશેની થોડીક એડવાન્સમાં માહિતી આપી છે ખેડૂત મિત્રો. એટલે બધાને જે આશા હતી તે આશા આપણી પૂરી થાય તેવી શક્યતા દેખાય છે ખેડૂત મિત્રો. તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો.